આ તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું, આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો. તમે ઇનકુર કોક દી આવ્યા હોય અને એમ કે કરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય? હવે હું તમને ડેલામાં લઈ જાઉં, રહોડામાંથી હાણીસો લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય. ઘરનું માણા સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કંઈક બૈરું મને જો દેવાનું હોય તો, ન દેતો તો હાલશે, પણ દેવાનું હોય ને તો કંઈક વ્યવસ્થિત દેજે. અરે અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી. બહાર તમે જુઓ તો ધોકા પછાડે, ઘરે આવે તો બકાલું સુધારવા બેસી જાય. આપણે એમ થાય ગામની માઠી જુઓ, બહાર તો કોઈને હારતા નથી, ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય. એમ કે રોટલાનું મોડું થાય તો રોટલાનું મોડું થાય છે, આ છોકરાને ઘડીક હિંસકો નાખો, ફટ લઈને ફટ બે જાય. જાનવર ને બાપુ પ્રેમ આપ્યો હોય ને, જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં. હગા છોકરા હોય ને વાયા ચારે વીઆઈ ગયા ખબર ન પડે. આ હળદીના ઘાટ ઉપર મહારાણાનો ઘોડો પૂજાય છે ને, એ દિલ્હીના બાદશાહ. અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતક નો છે, મહારાણાની તાકાત નહોતી. ઈ જેટલા ઘા પડ્યા ને એ બધા ચેતકે ખાધા. બાપુ મહારાણા પ્રતાપ ને એક તલવારની પીસી નથી અડવા દીધી. બાપુ કેવું જાનવર છે વિચાર તો કરો. અને છેલ્લે જયારે બાપુ ઈ ઘોડાને બાપ કે મહારાણો પ્રતાપ કે મેં શિવ ભોળાનાથ ને બાપ કીધો છે, એક મારા બાપ ને બાપ કીધો છે, બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો. આ ચેતક હું તને બાપ કહું છું, જો એક વખત હાથીના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં, ચાકડીથી પીંડો ઉતારે. કેવું જાનવર છે. તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો. હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે, અને તેથી મહારાણો કહે છે કે બાદશાહ ઉતર હેઠો અને ઉપાડ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ઘરાડીના પેટે પાણો પીડ્યો કહેવાય. તેથી વગર ડાકલા પીડ્યો બાપુ આછા ધ્રુજવા. એ કે મારો બેટો હમણાં અહીંયા આવશે. અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો ને, મહારાણો પ્રતાપ આમ દુશ્મન ને જે વેરતો હતો ને, એક એક ગાયે 5-5 ના માથા ઉડાડતો હતો, જેમ બાજરાના ડુંડા લાણે. તેથી દિલ્હીનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ, તારી જનતાને ધન્યવાદ દેવો પડે. આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે. જાનવર ને બાપુ પ્રેમ આપ્યો હોય ને, જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં. હગા છોકરા હોય ને વાયા ચારે વીઆઈ ગયા ખબર ન પડે. આ હળદીના ઘાટ ઉપર મહારાણાનો ઘોડો પૂજાય છે ને, એ દિલ્હીના બાદશાહ. અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતક નો છે, મહારાણાની તાકાત નહોતી. ઈ જેટલા ઘા પડ્યા ને એ બધા ચેતકે ખાધા. બાપુ મહારાણા પ્રતાપ ને એક તલવારની પીસી નથી અડવા દીધી. બાપુ કેવું જાનવર છે વિચાર તો કરો. અને છેલ્લે જયારે બાપુ ઈ ઘોડાને બાપ કે મહારાણો પ્રતાપ કે મેં શિવ ભોળાનાથ ને બાપ કીધો છે, એક મારા બાપ ને બાપ કીધો છે, બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો. આ ચેતક હું તને બાપ કહું છું, જો એક વખત હાથીના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં, ચાકડીથી પીંડો ઉતારે. કેવું જાનવર છે. તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો. હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે, અને તેથી મહારાણો કહે છે કે બાદશાહ ઉતર હેઠો અને ઉપાડ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ઘરાડીના પેટે પાણો પીડ્યો કહેવાય. તેથી વગર ડાકલા પીડ્યો બાપુ આછા ધ્રુજવા. એ કે મારો બેટો હમણાં અહીંયા આવશે. અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો ને, મહારાણો પ્રતાપ આમ દુશ્મન ને જે વેરતો હતો ને, એક એક ગાયે 5-5 ના માથા ઉડાડતો હતો, જેમ બાજરાના ડુંડા લાણે. તેથી દિલ્હીનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ, તારી જનતાને ધન્યવાદ દેવો પડે. આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે